અમદાવાદમાં ફરી એકવાર તથ્યકાંડ થતા રહી જાય છે। બાપુનગર વિસ્તારમાં એક યુવાનનો ઝઘડો થાય છે અને ત્યારબાદ કેટલાક લોકો ભેગા થાય છે અને આ ઝઘડો જોવા ઉભેલા લોકોને આ યુવક ફૂટબોલની જેમ ફંગોળી નાખે છે। સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વિગતે વાત કરીએ બાપુનગરમાં થયેલા અકસ્માતની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બેફામ બનેલા નબીરાઓ ગુજરાતમાં રોજબરોજ અકસ્માતને અંજામ આપી રહ્યા છે અને જેના કારણે નિર્દોષ લોકોના ભોગ લેવાઈ રહ્યા છે। તેવામાં અમદાવાદમાં એક અકસ્માત સર્જાય છે અને ફરીવાર તથ્યકાંડ જેવો બનાવ બનતા રહી જાય છે। અમદાવાદના તથ્યકાંડમાં એક થાર ગાડીનો અકસ્માત થયેલો હોવાથી કેટલાક લોકો ટોળે વળેલા હતા અને એ સમયે 150થી વધુની સ્પીડ ઉપર એક જેગવાર કાર આવે છે અને આ ટોળામાં વળેલા લોકોને ફંગોળી નાખે છે અને આ અકસ્માતમાં 9 લોકોના મોત પણ થાય છે। અને આવું જ કંઈક બન્યું અમદાવાદના બાપુનગર વિસ્તારમાં, જેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવી રહ્યા છે। જુઓ કઈ પ્રકારે બેફામ કારે ફૂટબોલની જેમ લોકોને ફંગોળ્યા। બાપુનગર વિસ્તારમાં એક પાન પાર્લર પાસે કરણ નામના યુવકને તેના મિત્રો સાથે ઝઘડો થાય છે અને આ ઝઘડોનો અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ જાય છે, જેથી કરણ ગભરાઈ જાય છે અને તેની સ્વિફ્ટ કાર લઈને રિવર્સ લઈને નીકળવા જાય છે ત્યારે પાછળની સાઈડ રહેલી એક એક્ટિવા સાથે અકસ્માત થાય છે, જેથી લોકોનું ટોળું ભેગું થાય છે અને તેને જોઈને સ્વિફ્ટ કાર ચાલક ફરી ગભરાઈ જાય છે અને પૂરપાટ ઝડપે કારને ભગાવે છે। આ દરમિયાન તે અનેક લોકોને ફૂટબોલની જેમ ઉડાડતો જાય છે। આ અકસ્માતમાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 વ્યક્તિને ફ્રેક્ચર થયા છે જ્યારે અન્ય 4ને સામાન્ય ઈજા પહોંચી છે। સમગ્ર મામલે એસ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવી રહ્યો છે। જો કે કાર ચાલક ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમ બનાવીને ફરાર કાર ચાલકને શોધવાની કામગીરી શરૂ કરી છે। જો કે આ કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો કે કેમ તે કાર ચાલક ઝડપાયા પછી પોલીસની તપાસમાં સામે આવશે। જો કે આ બનાવમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા